ઈરાન યુદ્ધનો વૈશ્વિક ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગ પર ગંભીર અને વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. મધ્ય પૂર્વ વિસ્તાર, જે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ એર ટ્રાન્સપોર્ટ હબ માનવામાં આવે છે, ત્યાં યુદ્ધના કારણે ફ્લાઇટ્સ રદ થવી, એર સ્પેસ બંધ થવું અને સુરક્ષા ચિંતાઓ વધવાથી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ 2026માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં આશરે 11થી 27% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે અબજો ડોલરનું આર્થિક નુકસાન થવાનું અનુમાન છે. આ સાથે જ તેલના ભાવ વધવાથી એરફેર મોંઘી થઈ રહી છે, જેને કારણે લોકો પ્રવાસ યોજનાઓ રદ અથવા મુલતવી રાખી રહ્યા છે. આ પરિસ્થિતિએ ટ્રાવેલ એજન્સીઓ, એરલાઇન્સ અને હોટેલ ઉદ્યોગને સીધી અસર પહોંચાડી છે અને સમગ્ર વિશ્વના ટ્રાવેલ બિઝનેસમાં અનિશ્ચિતતા વધારી છે. ત્યારે જાણીશું કે અમદાવાદના ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ઈરાન-અમેરિકા યુદ્ધની કેવી અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે, તેને લઈને શું સ્થિતિ છે, વાત કરીશું આ વિડીયોમાં. મારું નામ પ્રશાંત બદલાની છે. મારી કંપનીનું નામ ધ જંકશન છે. છેલ્લા 20 વર્ષથી ટ્રાવેલ અને ટુરિઝમ ટ્રેડમાં છું. હાલમાં હું ગુજરાત ચેપ્ટર ચેરમેન ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિયાનું સૌથી જૂનામાં જૂનું એસોસિએશન છે, એનું હું ચેરમેન છું. હાલની પરિસ્થિતિને જોતાં જે મિડલ ઇસ્ટ અને ખાડીના દેશોમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, એના હિસાબથી મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ જેમ કે યુએઈ છે, ઓમાન છે, અઝરબાઈજાન છે, જેવા બધા જે મિડલ ઇસ્ટ અને ગલ્ફ કન્ટ્રીઝ છે, ત્યાં બધું થોડુંક ટુરિઝમ ઓલમોસ્ટ બંધ જેવું છે. એનું એક મેઇન રીઝન છે કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ સેફ્ટી અને સેકન્ડ ફ્લાઇટ કનેક્ટિવિટી. આના હિસાબે આ સિઝન જેમ કે સમર સિઝન જે વેકેશનનો પીરિયડ હોય છે, એમાં ઓલમોસ્ટ બંધ જેવું લાગી રહ્યું છે હાલની પરિસ્થિતિને જોતાં. એની સામે જે બીજા બધા કન્ટ્રીઝ છે, જેમ કે ફાર ઇસ્ટના કન્ટ્રીઝ સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાલી, વિયેટનામ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, જે ભારતથી નજીકના છે અને જે અત્યારે સેફ ગણાય રહ્યા છે, ત્યાંના લોકો એ એરિયામાં લોકોનું પ્રવાસન વધશે એવી અત્યારે શક્યતાઓ વધારે છે. અને જેમાં ફ્લાઇટની પણ કાંઈ ઓપ્શન્સ અત્યારે ઓછા નથી થયા અને કોઈ કેન્સલેશન પણ નથી. એ લોકો એ તરફ વધારે વળી રહ્યા છે. બીજી વસ્તુ કે જે લોકો સ્પેસિફિકલી એવું વિચારતા હોય કે અમે લોકો બહુ એડવાન્સમાં પ્લાનિંગ કરાવીને ચાલીએ, તો એ અત્યારે થોડી બિઝનેસમાં બહુ ઇફેક્ટ આવી છે, કારણ કે લોકો અત્યારે એડવાન્સમાં નહીં, લાસ્ટ મિનિટમાં બુકિંગ કરવાનું પસંદ કરે છે. એડવાન્સમાં બુક કરાવવાથી લોકોને અત્યારે થોડી સેફટી અને સિક્યોરિટીનો થોડો ડર છે. એને હિસાબે લોકો એડવાન્સમાં પ્લાનિંગ કરાવતા નથી. લાસ્ટ મિનિટ ઉપર બુકિંગ્સો બધા આવે છે ને એવી રીતે અત્યારે સિચ્યુએશન જે રીતે સારી બને છે, એ રીતે લોકો પોતાનું ફેમિલી માટે ફરવા જવાનું પ્લાનિંગ કરે છે. ટ્રાવેલ ટુરિઝમની વાત કરીએ તો છેલ્લા 8-10 મહિનાથી દર બીજે ત્રીજે મહિને કાંઈક ને કાંઈક નવી જ વસ્તુ આવે છે. જેમ કે લાસ્ટ યર એર ઇન્ડિયાનું એક એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. પછી વચ્ચે ઘણી બધી એરલાઇનો વચ્ચે બંધ થઈ હતી, એના હિસાબે ફ્લાઇટો કેન્સલ થઈ હતી. એની પહેલાંના વર્ષની વાત કરીએ તો સિંદૂર ઓપરેશન હિસાબે ઘણી બધી જે પાકિસ્તાન અને બીજા કન્ટ્રીઝ ઉપર એર સાઇટ ઉપરથી જે બધી ફ્લાઇટો જતી હતી, એ બધી કેન્સલેશન થઈ હતી. એવું ટ્રાવેલ ટુરિઝમ ઉપરથી 2-3 મહિને કંઈક ને કંઈક નવી જ વસ્તુ આવે છે, પણ બધા ટ્રાવેલ એજન્ટો સક્ષમ અને સારી રીતે આ સિચ્યુએશનને ટેકલ કરે છે અને આ સિચ્યુએશનમાંથી બહાર નીકળે છે અને પ્રવાસીઓને પણ સહી સલામત પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચાડી દે છે. તો ટ્રાવેલ ટુરિઝમ ઉપર બધા સંકટો આવે છે, પણ બધા લોકો સક્ષમ છે અને કંઈક નવો જ રસ્તો વ્યવસ્થિત રીતે ટુરિઝમ ક્ષેત્રમાં કાઢીને પ્રવાસીઓને સેફેસ્ટ પોઝિશન ઉપર અને સારી જગ્યાએ ફરવા માટેની નવા પ્લાનિંગ કરે છે. જે યુએઈ અને મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાં જે પોઝિશન છે, એમાં ઘણા બધા કન્ટ્રીઓ ખરેખર ઇફેક્ટેડ છે, પણ જેમ કે સ્પેસિફિકલી દુબઈ અને એવા ઓમાન ને એમાં કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં બધી સિચ્યુએશન લોકલ લોકોના કહેવા પ્રમાણે નોર્મલ છે. નો ડાઉટ એરપોર્ટ અમુક સમયે બંધ રહે છે સિક્યુરિટી રીઝન્સ પ્રમાણે, પણ લોકલ રૂટીન લાઇફસ્ટાઈલ ડેલીની એ લોકોની ઓફિસો બધું ચાલુ છે અને રૂટીન બધું ઓકે છે, સિચ્યુએશન નોર્મલ છે. તમે જે રીતે વાત કરી કે મિડલ ઇસ્ટમાં લોકો અત્યારે જવાનું 100% ટાળે છે, તો ઓપ્શન મેં કીધું એ પ્રમાણે કે સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાલી, ફિલિપાઇન્સ, એ જે ફાર ઇસ્ટના કન્ટ્રીઝ છે, ત્યાં અત્યારે વધારે ચાલે છે. એની સાથે સાથે ડોમેસ્ટિક પણ કમ્પેરેટિવલી દર વખત કરતાં વધારે સારી ઇન્ક્વાયરી આવે એવી શક્યતા છે. મારું નામ ભૈરવ ચોકસી. હું ડાયરેક્ટર તરીકે મારી ટ્રાવેલ એજન્સી ચલાવું છું, જેનું નામ છે બુક બાય એર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. લગભગ 15 વર્ષથી આ કામ કરું છું. અત્યારની જે સ્થિતિ સર્જાઈ છે મિડલ ઇસ્ટમાં, એના કારણે
ગલ્ફ કન્ટ્રીઝ બાજુની જે બી એરલાઇન્સ છે એમાં ખૂબ જ કેન્સલેશન્સ છે. દુબઈ અને એ બાજુના જે પ્રવાસીઓ છે એ બધા પ્રવાસીઓએ પોતાના પ્રવાસ કેન્સલ કરી દીધા છે. કમ્પલસરી એ લોકોએ કેન્સલ કરવા પડ્યા છે. અને જે લોકો ત્યાં ફસાઈ ગયા છે એ લોકોને આપણે પાછા લાવવાનો પ્રયત્ન કર્યો, જે મોસ્ટલી બધા આવી ગયા છે. નવા જે જવાવાળા જે મુસાફરો હતા, જે લોકોનું એપ્રિલમાં અથવા તો મેમાં પ્રવાસ નક્કી કરેલ છે, બુકિંગ કરેલ છે, એ લોકો બધા ચિંતામાં છે કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે, અને એ લોકો બને ત્યાં સુધી એ કેન્સલ કરવા માંગી રહ્યા છે. અને મિડલ ઇસ્ટના બદલે હવે સાઉથ ઇસ્ટ એશિયા બાજુ જઈ રહ્યા છે. એમાં બે પ્રકારના પ્રવાસીઓ છે. જે લોકો બાલી, થાઈલેન્ડ, વિયેટનામ, શ્રીલંકા આ બધું પસંદ કરે છે. અને થોડા હાઈ એન્ડ હોય એ લોકો બધા જાપાન, સાઉથ કોરિયા આ બધી જગ્યાએ ટ્રાવેલ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં પણ હવે એવું થયું છે કે આ જે ફ્યુલના જે ભાવ વધ્યા છે એ ફ્યુલના ભાવ વધારાના લીધે સાઉથ ઇસ્ટ એશિયાની એરલાઇનોમાં પણ ટિકિટ મળવાની બહુ જ ઓછી થઈ ગઈ છે અને ભાવ એના પણ વધી ગયા છે. એટલે સુધી થયું છે કે વિયેટનામ, બાલી આ બધી જગ્યાએ પેટ્રોલના જે ભાવ વધ્યા છે લોકલ, તો ત્યાંનું જે લોકલ ટ્રાન્સપોર્ટ છે, લોકલ સાઇટસીઇંગ છે, એમાં પણ લગભગ 15-20% વધારો આવી ગયો છે. એટલે નવું બુકિંગ પણ મોંઘું થવા માંડ્યું છે. એટલે મિડલ ઇસ્ટના લીધે ખાલી મિડલ ઇસ્ટમાં નહીં પણ બીજી બધી જગ્યાએ એની અસર વર્તાઈ રહી છે. અને પ્રવાસીઓ ડોમેસ્ટિક પ્રવાસમાં પણ હવે ભાવ વધારાના લીધે એ લોકો પણ થોડાક સંકોચાય છે કે કેવી રીતે આપણે આનું બજેટ કરીએ. નોર્મલી અમે લોકો એપ્રિલ મેમાં હિલ સ્ટેશન ઉપર વધારે પ્રવાસ ગોઠવતા હોઈએ છીએ. પણ અત્યારે જે ભાવ વધારો છે, એરલાઇનના ભાડાનો વધારો છે, એના લીધે અને આ યુદ્ધની સ્થિતિના લીધે એમાં પણ અત્યારે થોડોક ઓછી ઇન્ક્વાયરી છે. મારું નામ આલાબ અજય મોદી છે. અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં હું ડાયરેક્ટર છું. જો મિડલ ઇસ્ટની વાત કરીએ, દુબઈના અત્યારે તમામ પ્રવાસો રદ કરવામાં આવ્યા છે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં. કારણ કે અત્યારે ત્યાંની સિચ્યુએશનમાં એવું દેખાતું નથી કે હમણાં એપ્રિલમાં બી પ્રવાસી જઈ શકે. અને એ બધા પ્રવાસીઓ, મોટાભાગના પ્રવાસી ફાર ઇસ્ટ સાઇડ જઈ રહ્યા છે, એટલે કે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બાલી અથવા પછી ફુકેટ ક્રાબી અથવા વિયેતનામ, એ બાજુ એમની મુસાફરીનો રશ વધી ગયો છે. બુકિંગ સામાન્ય વાત કરું તો મિડલ ઇસ્ટ સૌથી વધારે ચાલે છે, એટલે કે દુબઈની અને આ સાઉદીની ટૂરો સૌથી વધારે ચાલતી હોય છે. પણ હાલમાં તો એવું કહી શકાય કે એકદમ ઝીરો થઈ ગયું છે. અને બુકિંગ નવા નથી આવી રહ્યા. જૂના લોકો બી છે, લોકો ઘણા બધા ડાયવર્ટ કરી રહ્યા છે. એવું દેખાય છે કે જો વોર સમાપ્ત થઈ જાય તો પછી તુરંત જ લગભગ 15-20 દિવસમાં રિવાઇવલ ચાલુ થઈ જશે. અને દુબઈમાં બીજું કોઈ ખાસ ડેમેજ નથી થયેલું, તો પ્રવાસી ત્યાં આરામથી જઈ શકશે. પણ એકવાર લોકોને શાંતિ થવી જોઈએ અને સંતોષકારક મગજમાં શાંતિ થઈ જાય ત્યાં પ્રવાસનો આનંદ લઈ શકે. ત્યાંની માહિતી આપું તો અત્યારે પ્રવાસી તો ટુરિસ્ટો કોઈ છે નહીં. અત્યારે જે લોકો ટ્રાન્ઝિટ હતા એ લોકો ચાલી રહ્યા છે. જે દુબઈમાં આપણા ઘણા બધા ઇન્ડિયન્સ હતા એ બધા પાછા આવી રહ્યા છે. અને જે લોકો દુબઈથી આગળ ટ્રાવેલિંગ હતા એ લોકો ધીરે ધીરે મુસાફરી ચાલુ કરી છે. જેમ કનેક્ટિવિટીની વાત કરીએ તો દુબઈની એમિરાતની રોજની 2 ફ્લાઇટો હતી અને બદલે 1 ફ્લાઇટો અત્યારે ઓપરેટ કરે છે. અને લોકો આગળના કનેક્શનો ધીરે ધીરે ચાલુ થઈ રહ્યા છે. ન્યુયોર્ક છે, ન્યૂ જર્સી છે, અલગ અલગ સિટીના બધા પ્રવાસીઓની મુસાફરી ચાલુ થઈ ગઈ છે. યુરોપના અત્યારે બુકિંગો રોકાઈ ગયા છે. જેટલા બુકિંગ હતા ઓનવર્ડ જે બધા છે, બાકી આગળના બુકિંગમાં અત્યારે કોઈ નવી ઇન્ક્વાયરી નથી મળી રહી. કારણ કે સ્વાભાવિક છે કે પ્રવાસી માટે એક બહુ મોટો એરિયામાં ડિસ્ટર્બન્સ છે. અને બીજું યુરોપ રિલેટેડ મોટાભાગની ફ્લાઇટો ચાહે દુબઈથી કનેક્ટેડ હતી, ચાહે અબુધાબીથી કનેક્ટેડ હતી, ચાહે કતારથી કનેક્ટેડ હતી. આ બધો જ એરિયા મિડલ ઇસ્ટનો ડિસ્ટર્બ છે. તેથી પ્રવાસીઓ અત્યારે હોલ્ડ ઉપર છે. જો પ્રવાસ માટેના બેસ્ટ કહું તો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ છે. બાલી સારામાં સારું ચાલી રહ્યું છે. ફુકેટ ક્રાબી એટલે બેંકોક આવી ગયું થાઈલેન્ડની સાથે સાથે. અને વિયેતનામ પણ સારું ચાલી રહ્યું છે. અને ડોમેસ્ટિકની વાત કરીએ તો કાશ્મીર, શિમલા, મનાલી, સિક્કિમ, દાર્જિલિંગ અને કેરલા આટલા પ્લેસો અત્યારે હોટ ફેવરેટ છે. મારું નામ પ્રણવ પટેલ છે. હું આરકે વોયેજર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ ડિરેક્ટર છું. મિડલ ઇસ્ટનું જે અત્યારે છેલ્લા 15 દિવસથી જે ચાલી રહ્યું છે, જે વોરની કન્ડિશન, એની અંદર હકીકતમાં જોવા જઈએ તો જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં જે ઇફેક્ટ આવી છે, તો એની હું વાત કરું તો જે દુબઈ અને ફાર ઇસ્ટના જે પેકેજીસ હતા એની અંદર સારો એવો માર પડ્યો છે. એટલે
ત્યાં આગળ એકચ્યુઅલ કન્ડિશન એવી છે કે ત્યાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ નથી, જેમ કે દુબઈની અંદર જે બતાવી રહ્યા છે એટલી ખરાબ પરિસ્થિતિ નથી, પણ અહીંયાથી જવા માટે જ જે પેસેન્જર છે એ લોકોને થોડો ડર છે કે ત્યાં ગયા પછી કંઈ પ્રોબ્લેમ થાય. એના લીધે અમારા ઘણા બધા ગ્રુપ્સ અને ઘણા બધા ટ્રાવેલ એજન્ટના ઘણા બધા ગ્રુપ્સ ત્યાંના કેન્સલ થયા છે. તો એની સામે ઇન્ટરનેશનલી વાત કરીએ તો બીજા બાલી છે, સિંગાપુર છે, બેંકોક, ફુકેટ છે, એ બધી થોડી ઇન્ક્વાયરી વધી છે. સામે ફ્લાઇટની વાત કરીએ તો ફ્લાઇટની અંદર ઘણા બધા રેટ્સમાં વધારો આવ્યો છે, કેમ કે ઘણી બધી ફ્લાઇટ કેન્સલ થઈ છે, એટલે પેસેન્જર ઓલરેડી વધી ગયા છે અને સામે જવાવાળો ધસારો વધારે છે. તો લગભગ 15થી 20% જેવો પ્રાઇઝમાં વધારો આવ્યો છે. અને જે રિટર્ન ફ્લાઇટ હતી, આ તો આખી સિઝન હતી કે જે એનઆરઆઈઝ આવ્યા હોય ને એ લોકો પાછા જતા હતા, તો એ લોકો જે રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા અને જેમની મિડલ ઇસ્ટ થ્રુ હતી આખી જર્ની, એ આખી કેન્સલ થઈ છે અને એ લોકોએ નવી ટિકિટો પરચેસ કરવી પડી છે, જે લગભગ એમ કહેવાય કે ડબલ રેટમાં એ લોકોને પડી છે. જે યુએસએને બધે રિટર્ન થયા છે એ લોકો, યુએસએ, ઓસ્ટ્રેલિયા, એ લોકોને સારો એવો માર પડ્યો છે. એની સામે ડોમેસ્ટિક જોવા જઈએ તો ડોમેસ્ટિક પેકેજમાં સારી એવી ઇન્ક્વાયરી થઈ છે અને સારા એવા ક્લોઝર્સ પણ ચાલી રહ્યા છે. ડોમેસ્ટિકમાં ફરવાલાયકમાં અત્યારે અહીંયા કહીએ ને તો એક તો ચારધામ છે જે પિલગ્રિમેજમાં આવે છે, એનું બહુ સારું એવું રિસ્પોન્સ છે. એની સામે આસામ, સિક્કિમ, પછી દાર્જિલિંગ, ગેંગટોક, અયોધ્યા, વારાણસી, કાશ્મીર, હિમાચલ, આ બધા પેકેજીસ એવા છે કે જ્યાં આગળ જઈ પણ શકાય છે અને પેસેન્જરને કોઈ ડર પણ નથી. તો ત્યાંની ઇન્ક્વાયરીઝ પણ સારી એવી વધી છે અને ત્યાંનો ફ્લો પણ વધશે અને આ સિઝન સારી એવી ત્યાં જશે એવું લાગી રહ્યું છે.